હું એક નોકરાણી છું. ઘરમાં લોકો મને નામથી નથી બોલાવતા, પણ એક દિવસ મારી જિંદગીમાં એવું થયું કે બધું બદલાઈ ગયું. મારું નામ રેખા છે. હું અમદાવાદના એક મોટા ઘરમાં નોકરાણી તરીકે કામ કરું છું. સવારના 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મારી જિંદગી ફક્ત કામમાં જ પસાર થાય છે. ઘરના લોકો માટે હું ફક્ત નોકરાણી છું. હા, કોઈ મને પૂછતું નથી કે હું થાકી ગઈ છું કે નહીં. ઘરનો માલિક, માલિકાની અને એમનો દીકરો આકાશ. માલિક અને માલિકાનીનો દીકરો આકાશ બહુ ગુસ્સેવાળો હતો અને મને ક્યારેય સારા શબ્દોમાં વાત નહોતી કરતો. એક દિવસ હું રસોડામાં કામ કરી રહી હતી, ત્યારે મેં સાંભળ્યું કે માલિક અને તેમનો દીકરો ઝઘડી રહ્યા હતા. મને આ ઘરમાં રહેવું નથી. તમે મને ક્યારેય સમજી નથી શકતા. અરે રોકો. ના, હું નહીં રોકું. તે રાત્રે ભારે વરસાદ શરૂ થયો. વીજળી બંધ થઈ ગઈ. મને કંઈક અજીબ લાગતું હતું. હું બહાર ગેટ પાસે ગઈ તો જોયું કે રસ્તા પર એક કારનો અકસ્માત થયો હતો. અરે આકાશ! અરે આકાશ, ઊભો થા. તને શું થયું છે? પ્લીઝ ઊભો થા. એક ક્ષણે હું બધું ભૂલી ગઈ. કે હું કોણ છું. કે એ મને કેવી રીતે વર્તતો હતો. હેલ્પ પ્લીઝ. હેલ્પ ઇઝ નીડેડ હિયર. સમવન હેલ્પ હિમ. વોટ હેપન્ડ? કોલ એન એમ્બ્યુલન્સ. મારા હાથ કંપી રહ્યા હતા, પણ મેં હિંમત ન હારી. કોઈ રીતે મેં એક ઓટો રોક્યો અને તેને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરે તરત જ સારવાર શરૂ કરી. થોડી વાર પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, સમયસર લાવ્યા છો, નહીં તો જીવ બચાવવો મુશ્કેલ હતો. બહુ દુઃખ થાય છે. જલ્દી કરીએ, હોસ્પિટલ પહોંચવું પડશે. અમે આવી ગયા છીએ, દરવાજો ખોલો. જ્યારે તેમને ખબર પડી કે હું આકાશને લઈને આવી, તેમણે પહેલીવાર મારી તરફ એવી નજરથી જોયું જેમ કોઈ પરિવારના સભ્યને જુએ. આકાશને હોશ આવ્યો. તે મને જોઈ રહ્યો હતો. તમે જ મને બચાવ્યો? હા. મેં કંઈ કહ્યું નહીં. ફક્ત હળવું સ્મિત કર્યું. તે દિવસ પછી ઘરમાં બધું બદલાઈ ગયું. જે લોકો મને નામથી નથી બોલાવતા એ હવે રેખાબેન કહેવા લાગ્યા. આકાશ, જે મને ક્યારેય માન આપતો નહોતો, એ હવે મારી સાથે સન્માનથી વાત કરતો. આજે પછી તું ફક્ત નોકરાણી નથી જ,